અંજાર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર અભિયાન અંતર્ગત શહેરમાં કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે શાક માર્કેટ વિસ્તારમાં છૂટક વેપારીઓ પાસેથી તપાસ હાથ ધરી અંદાજે 8,000 કિંમતનો લગભગ 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરી ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રશ્મિનભાઈ ભિંડે તથા ખીમજીભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ ગોહિલ અને ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શ્રી શંકરભાઈ સિંઘવની ટીમ દ્વારા કરવામાં આવી હતી. નગરપાલિકાએ શહેરમાં લારી ગલ્લા તથા વેપારી પેઢીઓમાં આવી ચકાસણી અને દંડાત્મક કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવી ચેતવણી આપી છે. સાથે જ શહેરીજનોને પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ બંધ કરી સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત અંજાર બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.